વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મમેકરની ઓળખ મહેશ કલાવાડિયા તરીકે થઈ છે, જેને મહેશ જીરાવાલા તરીકે પણ ઓળખાય છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે. રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ વિદાયને ગૌરવમય બનાવી સન્માન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓ સમીક્ષા કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ડભોઈમાં 6 ઇંચ, સંખેડામાં 5 ઇંચ, ઉપરપાડામાં, ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ અને સિહોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. G20ના શેરપા નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે સોમવારે જાહેર સેવામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમની 45 વર્ષની સરકારી કારકિર્દીનો અંત આવ્યો છે. ટાટા ઇલેક્ટ્રોનિક વિસ્ટ્રોન, પેગાટ્રોન અને ફોક્સકોન એપલ ઇન્ડિયા માટે કરાર મુજબ આઈફોન બનાવે છે. આઈફોનના દરેક પ્રકારમાં 20%થી વધુ સ્વદેશી સામગ્રી વાપરવામાં આવે છે. હરિયાણાના સોનીપતમાં હરિયાણવી મોડલ શીતલનું ગળું રહેસીને બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 16 જૂન 2025ના રોજ બની હતી. સાયપ્રસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III થી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશની બહુપ્રતીક્ષિત નીટ પરીક્ષાના પરિણામો તાજેતરમાં જાહેર થયા છે. આ પરિણામોમાં બાડમેર જિલ્લામાં 50 વિલ્જર્સ સેવા સંસ્થાના બાળકો ફરી એકવાર જીત્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર મિસાઇલ છોડી રહ્યા છે. ઈરાને ઇઝરાયલને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી છે.